વિદ્યાનું મંદિર ગણાતી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિશ્વવિખ્યાતનો દરજ્જો સાચવવામાં કદાચ તંત્રની બેદરકારી છે, તંત્ર ધ્યાન નથી રાખતું કે પછી રામ રાજ્ય પ્રજા સુખી જેવા દ્રશ્યો કેટલીક વાર સર્જાતા હોય છે. ફરી એકવાર MS યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. ચર્ચામાં આવવાનું કારણ મુખ્યત્વે એ છે કે બોયઝ હોસ્ટેલમાં અવારનવાર દારૂની બોટલો મળી રહે છે. બોયઝ હોસ્ટેલમાંથી અવારનવાર લોકો ડ્રગ્સનું સેવન કરતા હોય, એટલે કે વિદ્યાર્થીઓ ડ્રગ્સના સેવન કરતા હોય તેવા પણ દ્રશ્યો જોતા હોય છે. ફરી એકવાર બોયઝ હોસ્ટેલમાં દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે. MS યુનિવર્સિટી આમ તો વિશ્વવિખ્યાત કહેવાય છે. આ ટેગ માર્ક લાગ્યું છે કે વિશ્વમાં વિખ્યાત છે આ MS યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અનેકવાર ચર્ચામાં આવી છે. ફરી એકવાર ચર્ચામાં આવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે બોયઝ હોસ્ટેલમાંથી દારૂની બોટલો મળી આવી છે. કોના આશીર્વાદથી, કોના નેજા હેઠળ આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જ દારૂ પી રહ્યા છે. અને વિદ્યાની દેવી ગણાતી સરસ્વતીનું જે સંકુલ છે, એટલે કે જે હોસ્ટેલ જ્યાં શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓને કોલેજ હોય અને એ જગ્યા પર રહેવાનું હોય અને એ જગ્યા પર દારૂની મહેફિલો, કેટલું યોગ્ય છે? તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલી રેડ દરમિયાન MS હોલ ખાતે એક રૂમમાં નશીલા પદાર્થો પણ ઝડપાયા છે. પોલીસે રૂમમાંથી અંદાજે 25 થી 30 ખાલી દારૂની બોટલો, એક બોટલ દારૂની અડધી ભરેલી અને ખાલી સિગરેટના પેકેટ પણ જોવા મળ્યા છે. મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટીનું પ્રશાસન હરકતમાં આવ્યું છે. આ મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. બપોર 2 વાગ્યાથી ડિસિપ્લિનરી કમિટી દ્વારા સંડોવાયેલા હોવાનું પણ માનવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. ચીફ વોર્ડન વિજય પરમાર નું પણ નિવેદન આ અંતર્ગત સામે આવ્યું છે. એટલે આ જે ઇન્સિડન્ટ ગઈકાલે હોલ્સ ઓફ રેસિડન્સમાં બન્યો એ ખૂબ જ ગંભીરતાપૂર્વક અમે લોકો લઈ રહ્યા છે. અને તાત્કાલિક અસરથી જે અમારી હોલ્સ ઓફ રેસિડન્સ માટે ડિસિપ્લિનરી કમિટી બનેલી છે એની બેઠક અત્યારે 2 વાગ્યાથી અમે શરૂ કરી છે. જે રૂમોમાંથી જે આ સામાન મળ્યો છે એના બંને જે રૂમો છે એના રૂમમેટ્સ પ્લસ એના જે કંઈ ભાઈબંધો છે એ બધાને અમે ક્રોસ ઇન્વેસ્ટિગેશન માટે બોલાવ્યા છે. અમે દરેક વિદ્યાર્થી જે છે હોસ્ટેલમાં આની જોડે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી જે કનેક્ટેડ છે એ બધા પાસેથી અમે સાચી માહિતી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ખાલી બોટલો કયા પર્પઝ અને કયા હેતુથી આવી એનું પણ અમે તપાસ કરી રહ્યા છે. અને કમિટી પૂરી આખી જે ઘટના છે એને ગંભીરતાથી લઈ રહી છે. અને આમાં જે પણ કંઈ તપાસ હાથ ધરાશે અને જે પણ કંઈ સત્ય બહાર આવશે તો યુનિવર્સિટી અને હોલ્સ ઓફ રેસિડન્સના જે કંઈ નીતિ નિયમો ધારાધોરણ છે એના થ્રુ ચોક્કસપણે અમે આગળ કાર્યવાહી કરીશું. અને જે પણ કંઈ સજાને પાત્ર થશે એને અમે યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ સજા પણ કરીશું. જે બોટલો હતી, જે બોટલોની અંદર એક વાત કરી 10 થી 15 ml 20 ml એવું લિક્વિડ તો અવેલેબલ જ હતો. એટલે એ પર્પઝ શું હતું? એ લિક્વિડ યુઝ કરતા હતા. એઝ ઓફ નાવ અત્યારે વિદ્યાર્થીઓ જોડે અમે જે કંઈ તપાસ હાથ ધરી છે એ દરમિયાનમાં તો વિદ્યાર્થીઓનો કહેવા પ્રમાણે પ્રોજેક્ટ પર્પઝ માટે જ અમે લાવ્યા હતા. હવે કયા હેતુસર આવેલી છે આ બોટલો અને એના માટે વોર્ડન્સની પરમિશન લીધી હતી કે નહોતી લીધી એ પણ એક ચર્ચાનો વિષય અને તપાસનો વિષય છે. તો આ બાબત અમે ચોક્કસ આગળ તપાસ કરી અને કાર્યવાહી કરીશું. ચલો સાહેબ, એ આપણે માની લઈએ કે એ બોટલો જે પર્પઝ માટે લાવ્યો, સિગરેટના જે બોક્સો મળ્યા એના શું પર્પઝ હતો? એ પ્રોજેક્ટમાં યુઝ ના થાય. ના, ચોક્કસ તમારી વાત સાચી. આ બાબતે અમે વિદ્યાર્થીઓ માટે ઘણા અત્યાર સુધીમાં કાઉન્સેલિંગ સેશને રાખ્યા છે અને અવારનવાર વિદ્યાર્થીઓને અમે આ નશાથી દૂર રાખવા માટેના પ્રોગ્રામો પણ કરતા રહીએ છીએ. આ સિગરેટના જે બોક્સ મળ્યા છે એ પણ અમારી જે કંઈ ડિસિપ્લિનરી કમિટી છે એમાં એક તપાસનો ભાગ જ છે. એ બાબતે પણ આગળ તપાસ કરીશું કે આ તમે જોયું છે કે બોટલોની અંદર જે લિક્વિડ હતા એ તમે જોયું છે? કેમ કે મીડિયાની પાસે તો પુરાવાઓ છે કે જેની અંદર લિક્વિડ છે બોટલોની અંદર. એમએલમાં તો એમએલમાં, પણ બોટલોની અંદર લિક્વિડ તો છે. હા, એ લિક્વિડ હશે, પણ ઓલમોસ્ટ અત્યારે અમારી પાસે જે માહિતી છે એના પ્રમાણે ખાલી બોટલો કલેક્ટ કરી છે અને જે પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના હસ્તક રાખી છે. અમને જરૂર પડશે તો અમે પોલીસ ડિપાર્ટમેન્ટની પણ અમે મદદ લઈશું અને આગળ જે પણ કંઈ કાર્યવાહી કરવાની થશે એ ચોક્કસપણે ધારાધોરણ પ્રમાણે કરીશું. કાલે જ વોર્ડન સાહેબે કીધું હતું કે લિક્વિડ અવેલેબલ છે, હમણાં તમે નકારી રહ્યો છો. આમાં નકારવાનો કે હકારવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો, પણ જે પણ કંઈ ઘટના ઘટી છે એ બાબત અમે તપાસ કરીને ચોક્કસ એક નિર્ણય પર આવીશું. રૂમની અંદર કોઈ બીજા વિદ્યાર્થીઓ જેનું એડમિશન નથી તેવા પણ તત્વો અંદર અવેલેબલ હતા એવી પણ માહિતી. આમાં જનરલી જે વિદ્યાર્થીના મિત્રો હોય
એને અમે દિવસ દરમિયાન પરમિશન આપતા હોઈએ છીએ કે પોતાના મિત્રને આવીને મળી શકે, પરંતુ જો એ રાત્રિ રોકાણ કે અન્યથા કોઈ પણ રીતે એમાં રોકાણ કરે તો એને અમે હંમેશા જો ધ્યાન પર આવે તો યથાયોગ્ય નિર્ણય લઈ અને એની સામે અમે કાર્યવાહી કરીએ છીએ. તો સાહેબ વિદ્યાર્થીઓ પાર્ટી પર્પઝથી કોઈ પર્પઝ ત્યાં લાવ્યા હોય અને પાર્ટી માની સસ્પેન્ડ કરવાની જરૂર પડશે તો હા, એવું જો તારણ બહાર આવશે તો ચોક્કસપણે અમે નિયમ મુજબ કાર્યવાહી કરીશું.